ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રીમાન ઢોલરિયાએ જાહેરમાં એને એક પડકાર ફેંકી દીધો કે અમારી ગોંડલ બેઠક ઉપર 2027માં અમારા એક ખાસ વ્યક્તિનું નામ બોલીને કીધું આ જ ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટીનો. કોઈને લાલ ટપકતી વગેરે વગેરે એવી ભાષામાં એને કાર્યકર્તાઓને, ગોંડલની જનતાને અને એના શીર્ષ નેતૃત્વને પણ પડકાર ફેંકી દીધો કે તમારે કોઈ નિર્ણય નથી લેવાનો, અમે નક્કી કરી નાખ્યો છે અમારો નિર્ણય. આ ભાજપાની વાત છે ને ભાજપાના પરિવારની વાત છે. એને સુસંગત હોય તો રાખે, ન રાખે એ એના પરિયોની વાત છે. પરંતુ ગોંડલની જનતાની સામે અમારી વાત છે કે કોઈ પણ આગેવાન છે એ 2027નો ઉમેદવાર એના નેતાઓને પૂછ્યા વિના, એના પક્ષને પૂછ્યા વિના, એના કાર્યકર્તાને પૂછ્યા વિના અને સીધો ગોંડલની જનતાને કહી દે કે આ જ ઉમેદવાર છે. આને સામંતશાહી કહેવાય, આને લોકશાહી ન કહેવાય. અને ગુજરાતની જનતા અને ગોંડલની જનતા આ સામંતશાહીમાંથી બહાર કાઢવા માટેના કોંગ્રેસ પક્ષના પ્રયત્નો છે. આવી વાતો કરી અને જનતાને ગુમરાહ કરવી અને કોઈ વીટો પાવર વાપરી અને જનતાને દબાવી, ધમકાવી, કાર્યકર્તાઓને પણ પોતાના નિર્ણય સુધી ન પહોંચવા દેવા, અને આ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે.